મહેસાણામાં બેફામ બનેલા તસ્કરોએ એમ્બ્યુલન્સને પણ ન છોડી. કડીમાં તસ્કરોએ ફાયર સ્ટેશનને બનાવ્યું નિશાન. ફાયર સ્ટેશનમાં નવી આવેલી એમ્બ્યુલન્સને તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો. જો કે એમ્બ્યુલન્સ ચોરીને ભાગતા સમયે એમ્બ્યુલન્સ પલટી ખાઈ ગઈ હતી. વિસલપુર આંદોદરા કેનાલ પાસે એમ્બ્યુલન્સ પલટી ખાઈ ગઈ હતી, જેને કારણે નવી નકોર એમ્બ્યુલન્સને નુકસાન પહોંચ્યું છે. એમ્બ્યુલન્સ ચોરીને ભાગતા સમયે એમ્બ્યુલન્સ પલટી મારી ગઈ હતી. જો કે તસ્કરો દ્વારા હવે એમ્બ્યુલન્સને પણ બાકાત નથી રાખવામાં આવતી. એમ્બ્યુલન્સની ચોરી કરવામાં આવી રહી છે. ફાયર સ્ટેશનમાંથી એમ્બ્યુલન્સની ચોરી કરવામાં આવી હતી. ચોરી કરીને જ્યારે તસ્કરો ભાગી રહ્યા હતા, એમ્બ્યુલન્સ પલટી મારી ગઈ હતી. પરંતુ સવાલ અહીં ઉભા થઈ રહ્યા છે કે અવનવા તસ્કરો કિમિયા અજમાવી રહ્યા છે ચોરીને લઈને, જેમાં હવે ફાયર સ્ટેશનમાંથી એમ્બ્યુલન્સની ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો. જો કે એ દરમિયાન એમ્બ્યુલન્સ પલટી મારી ગઈ હતી. એ સમયના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ચોરી કરીને ભાગ્યા હતા, પરંતુ એમ્બ્યુલન્સ પલટી મારી ગઈ હતી. ફાયર સ્ટેશનમાંથી તસ્કરો એમ્બ્યુલન્સ ચોરીને ભાગી રહ્યા હતા. તસ્કરો હવે એમ્બ્યુલન્સને પણ નથી છોડતા. એમ્બ્યુલન્સની ચોરી થઈ હતી. વિગતો સાથે સંવાદદાતા સુધીર જોડાયા છે. સુધીર, ફાયર સ્ટેશનમાંથી એમ્બ્યુલન્સની ચોરી થઈ હતી, શું વિગતો? જી, કડી ફાયર સ્ટેશનમાં જ જોબ કરતો હતો અને એને છૂટો કરવામાં આવેલો હતો ઘણા સમયથી. ત્યારબાદ ગઈકાલે કડી ફાયર સ્ટેશનમાંથી એમ્બ્યુલન્સની ચોરી ફાયર સ્ટેશનના 24 કલાકના હાજર સ્ટાફ વચ્ચેથી એમ્બ્યુલન્સની ચોરી થઈ ભાગ્યો હતો. એમ્બ્યુલન્સની ચોરી કરી ભાગેલી એમ્બ્યુલન્સ પલટી ખાઈ કેનાલ પાસે વિસલપુર આંદ્રુ કેનાલ ઉપર એમ્બ્યુલન્સથી પલટી ખાઈ જતા ત્યાં આગળ ચોરી અને આરોપી ફરાર થઈ ગયેલ. બિલકુલ સુધીર, આભાર જાણકારી માટે.